શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ પધારો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। તો દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 5 સપ્ટેમ્બર 2025 શુક્રવારના દિવસે આવતું ભાદરવા માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ શુક્રવારે છે, એટલે શુક્ર પ્રદોષ વ્રત કથા મહિમા પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો। આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ। બોલો મા વિષ્ણુ પ્રિયાની જય। મિત્રો, શુક્રવાર માતા લક્ષ્મીને સમર્પિત છે અને ઇન્દ્રદેવની પૂજા માટે, પરંતુ શુક્રવારે જ્યારે પણ પ્રદોષ વ્રત આવે છે, તેરસની તિથિ આવે છે, જે મહાદેવને અત્યંત પ્રિય છે, જેમના સ્વામી ઈષ્ટદેવ મહાદેવ છે, ત્યારે વાર પ્રમાણે પ્રદોષના વ્રતનું ફળ પણ અલગ થઈ જાય છે। જેમ કે શુક્રવારે છે તો શુક્ર પ્રદોષ વ્રત થાય છે। આ શુક્ર દોષ વ્રત કરવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે, જીવનમાં ખુશાલી આવે છે, ખાસ કરીને વૈવાહિક જીવન સુખી થાય છે, પત્ની પત્નીમાં જે પ્રેમ બન્યો રહે છે। આધ્યાત્મિક વિકાસ માટે આ જીવનમાં આવતા ગ્રહ નબળતર અને જે બધાને દૂર કરવા માટે આ શુક્ર પ્રદોષનું વ્રત ઉત્તમ છે। આજના દિવસે માતા લક્ષ્મીને ખીરનો ભોગ સમર્પિત થાય છે, લક્ષ્મીજીની સ્તુતિ થાય છે અને સાથે જ મહાદેવની પૂજા પણ થાય છે, આરાધના પણ થાય છે। શુક્ર પ્રદોષ વ્રતના સ્વામી ભગવાન મહાદેવ અને શક્તિ દેવી પાર્વતીની પૂજા આરાધના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે, સાથે આ લોકો પરલોક સાર્થક કરી શકે છે। કારણ કે શાસ્ત્રમાં કહેવાનું છે કે જ્યારે ઘોર કળિયુગ આવ્યો ત્યારે વ્રતનો પ્રભાવ પણ નહીં રહે, ત્યારે પણ મહાદેવને પ્રિય આ તેરસની તિથિનો વ્રતનો પ્રભાવ અવશ્ય રહેશે। આજે ભગવાન ભોળાનાથને બિલીપત્ર, પુષ્પ, ભાંગ, ધતુરો, ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજન કરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે। ભગવાન મહાદેવના મંત્રના જપ પણ કરાય છે। આ પ્રદોષનું વ્રત એક જ દિવસનું હોય છે। ઘણા ભક્તો આખું વર્ષ પ્રદોષનું વ્રત કરે છે, ઘણા ભક્તો 13 પ્રદોષનું વ્રત કરે છે અને ઘણા ભક્તો ઉંમરભર પ્રદોષની તિથિનું વ્રત કરે છે। ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે નકારાત્મક વિચારમાંથી દૂર અને જીવનમાંથી દૂર કરવા માટે પ્રભુને પ્રાર્થના કરે છે, કારણ કે આ લોકના સ્વામી હોય ભગવાન મહાદેવ છે, કૈલાશપતિ છે, જે ભક્તોની પરંતુ પ્રાર્થના સાંભળે છે। ભોળાનાથ છે। પ્રદોષની પૂજાના મુહૂર્ત અને વિશે પણ જાણીશું। અને પ્રદોષની પૂજાનું મુહૂર્ત શુક્રવારની સાંજે સમયે લગભગ 7 વાગ્યાથી લઈને રાત્રિના 9 વાગ્યા સુધી। એટલા માટે આ પ્રદોષની તિથિના દિવસે જ ભક્તોને વ્રત ઉપવાસ કરે છે। તેઓ સવારે અને સાંજે આજના સમયે મહાદેવની પૂજા ઉપવાસ કરીને મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરે છે। ગોધીલું વેલા જેને કહેવાય છે કે પ્રદોષકાળ જેને કહેવાય છે, સૂર્યાસ્ત સમયનું ન દિવસ ન રાત્રિ ન જે શિવની પૂજા અતિ શુભ મનાય છે। પૌરાણિક માન્યતા અનુસાર આ સમયે શિવ પૂજન કરવાથી પ્રભુ તુરંત પ્રાર્થના સાંભળે છે। ભગવાન મહાદેવ કે જે ત્રિકાલદર્શી છે, ત્રિકાલ જ્ઞાની છે, મહાજ્ઞાની છે, પરમ ગુરુ છે, તંત્ર વિદ્યાના દેવતા છે, શક્તિપતિ છે, તેમની પૂજા ઉપાસના કરવાથી ભક્તજનોને આ સર્વ ગુણ પ્રાપ્ત થાય છે। આપણે જે દેવી દેવતાને પૂજા ઉપાસના કરીએ છીએ તે દેવતાના ગુણો આપણી અંદર વિદ્યાત્માન થાય છે। એટલા માટે કે ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહ્યું છે કે જેને મનુષ્ય જે કોઈની પૂજા કરશે, ચાહે દેવતા હોય, દાનવ હોય કે માનવી હોય, પછી ભૂત પ્રેત હોય, તેને પામશે, અર્થાત તેવા જ ગુણો તેમની અંદર વિદ્યમાન થશે અને અંતે સમય તેમના જેવા જ થઈ જશે। એટલા માટે મનુષ્ય દેવતાઓની પૂજા ઉપાસના કરે છે, જે સાત્વિક મનુષ્ય છે। આપણે મહાદેવની પૂજા ઉપાસના કરીએ તે મહાદેવ તો દેવોના દેવ છે અને સર્વ કોઈ
અને સર્વ કોઈ તેમની પૂજા ઉપાસના કરે છે, ચાહે દેવ હોય કે દાનવ હોય કે માનવી હોય, પશુ પક્ષી, કારણ કે ભગવાન મહાદેવ પશુપતિના નાથ પણ છે. આપણી અંદર રહેલા પશુતાના અવગુણો જે છે તેને શાંત કરવા માટે ભગવાન મહાદેવની પૂજા ઉપાસના થાય છે. ચંદ્રમૌલેશ્વર ભગવાન છે. મહાદેવ ચંદ્રમાના સ્વામી છે, ઇન્દ્ર અને ઈષ્ટ દેવતા છે. આપણા મનમાં સ્વામી છે ભગવાન મહાદેવ એટલા માટે કે પ્રભુની પૂજા ઉપાસના તેમની શક્તિ સહિત અર્થાત સજોડે શિવ પાર્વતીની પૂજા આજે કરાય છે. જે ભક્તો પ્રદોષનું વ્રત રાખવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે. ભગવાન મહાદેવનું શિવલિંગ જો હોય આપણા ઘરે મંદિરમાં નાનકડું અંગૂઠા જેવડું તો પણ ચાલે, હોય ઘરે પણ આપણે સવાર સાંજ પૂજા કરી શકીએ છીએ અને શિવાલયમાં જઈને પણ મહાદેવની પૂજા થાય છે. આ પ્રદોષનું વ્રત જે ભક્તો રાખે છે તેઓ સાંજે પણ મહાદેવની પૂજા અર્ચના કરી શકે છે. ભગવાન મહાદેવને ગંગાજળ છે અથવા શુદ્ધ જળ છે, કાચું દૂધ છે, દહીં છે, શેરડીનો રસ છે, તલ છે, ચાહે કાળા હોય કે સફેદ હોય, જવ, પીળી સરસો છે અને અનેક પ્રકારના અનાજ છે, ઘઉં, ચોખા જેને અક્ષત કહીએ છીએ. આ ઉપરાંત જે અનાજ વિવિધ ડાળો છે તેનાથી પણ મહાદેવની પૂજા થાય છે. અલગ અલગ મનોકામનાને લઈને ભક્તો આ રીતે પૂજા અર્ચના કરે છે. મહાદેવની સામે દીપ દાન કરે છે. ભગવાનની સામે આખું શ્રીફળ અને દક્ષિણા મુકાય છે. ધૂપ દીપ નૈવેદ્યથી પૂજન કરીને મહાદેવને પ્રસન્ન કરી અને પ્રણામ કરીને આ પ્રદોષની કથા સંભળાય છે અને શિવ પુરાણનું વાંચન થાય છે. શિવજીના 108 નામ છે, શિવ સહસ્ત્ર નામ છે, શિવજીની સ્તુતિ છે, જે આપણે કંઈ આવડતી હોય તે પ્રમાણે સ્તુતિ ભક્તો કરે છે અને શિવજીના મંત્ર જાપ કરે છે. રાવણ બાણાસુર ભગવાન શ્રી હરિલક્ષ્મીપતિ નાયર અને આ પ્રદોષ કાળમાં ભગવાન મહાદેવની પૂજા કરીને ઘણા બધા વરદાનો પ્રાપ્ત કરી ચૂક્યા છે. પ્રદોષનું વ્રત ભોળાનાથનું છે. જે ભોળાનાથ એટલા માટે કે કહેવાય છે કે તુરંત પ્રસન્ન થઈને જનારા દેવ છે. માત્ર 1 લોટો જળ અને 1 બીલીપત્ર ચડાવવામાં આવે તો મહાદેવનું સ્મરણ કરીને તો પણ પ્રભુ તુરંત પ્રસન્ન થાય છે. અને એવું પણ કહેવાય છે કે પ્રદોષકાળ અર્થાત જે સંધ્યા સમય હોય ત્યારે ભગવાન ભૂતનાથ પોતાના ગણો સાથે વિચરણ કરે છે આકાશ માર્ગે, એટલા માટે કે આ સમય દરમિયાન ઊંઘવું ન જોઈએ, કોઈની નિંદા કુથલી ના કરવી જોઈએ, ઓટલા ઉપર બેસવું ન જોઈએ અને કોઈ અશુભ કાર્ય કરવું ન જોઈએ. કારણ કે અત્યારે મહાદેવનો કાળ છે, સમય હોય છે. આપણે શાસ્ત્રોમાં કથા પણ સાંભળી છે કે ઋષિ કશ્યપને અને 2 પત્ની હતી, દિતિ અને અદિતિ. અદિતિ કે જે દેવોની માતા હતા અને દિતિ એ અસુરોના માતા હતા. જે દિતિ પોતાના પતિ અર્થાત ઋષિ કશ્યપ પાસે સંતાન સુખની કામના કરી હતી ત્યારે પ્રદોષકાળ હતો. જ્યારે ઋષિએ આ ના કહી એ ત્યારે મહાદેવનો સમય હતો અને મહાદેવ વિચારણ કરવા નીકળે છે. એતી માન્યતા નહીં અને એ સમયે પતિ સુખ પ્રાપ્ત કર્યું, જેને કારણે તેમના ગર્ભમાં 2 અસુર પન્નપ્યાન હિરણાક્ષ અને હિરણ્યકશિપુ માટે કહેવાય છે. એ દરમિયાન કે પતિ પત્ની પણ આ સમયે શયન રાખવો જોઈએ. આ પ્રદોષ કાળ એવો કાળ છે કે જે સમયમાં ભગવાન નૃસિંહ અવતાર ધારણ કર્યો હતો અને હિરણ્યકશિપુને મોક્ષ આપ્યો હતો, પ્રહલાદની રક્ષા કરી હતી. પ્રદોષકાળ અર્થાત સૂર્યાસ્ત સમયે આપણે ઘરમાં જ ધૂપ દીપ કરીએ છીએ ને એક તો સવારે એક તો સાંજે. પ્રદોષકાળમાં ભૂત પ્રેત આદિ ગણો પણ વિચરણ કરતા રહે છે. એટલા માટે અત્યારે આપણે ઘરમાં પોઝિટિવિટી લાવવા માટે ઈશ્વરની આરાધના કરવી જોઈએ. આપણા કુળદેવીનું સ્મરણ કરીએ છીએ, દીવા ધૂપ કરીએ છીએ, જેથી ઘરમાં સકારાત્મક શક્તિનું આગમન રહે, માતા લક્ષ્મીનું આગમન રહે અને અશુભતા દૂર રહે. જેમને મનગમતો જીવનસાથી પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તેઓ પણ આ શુક્ર પ્રદોષનું વ્રત કરી શકે છે. સંસારી લોકો પરમપિતા બ્રહ્માજીની આજ્ઞાથી જ સંસારના વિસ્તાર માટે જન્મ ગ્રહણ કરાવ્યો છે
અને સ્વાભાવિક છે કે તેમાં વિવાહ સંબંધિત જોડાવાનું આવે છે અને વિવાહ સંબંધ જોડાવ્યા પછી સંતાનની સુખની પ્રાપ્તિ થવી જોઈએ, જેના માટે શુક્ર ગ્રહ મજબૂત હોવો જોઈએ. પુરુષોમાં શુક્ર અર્થાત શુક્રાણુ છે એ શુક્રાણુ શુભ રહે, પરિણામ શુભ આપે અને સંતાનની ઉત્પત્તિ માટે ભાગ ભજવે. એટલા માટે આ પણ શુક્ર પ્રદોષનું વ્રત ઉત્તમ ફળ આપનાર છે. પતિ પત્નીને સંતાન સુખની કામના પણ પૂર્ણ કરે છે. આ પ્રદોષ કાળનું વ્રત છે તેમાં ખાસ કરીને એક ટાઈમ ભોજન લઈ શકાય છે અથવા ઉપવાસ પણ કરી શકાય છે. 7 વાર પ્રમાણે પ્રદોષનું વ્રત જ્યારે પણ આવે તેનું ફળ અલગ અલગ કરવાનું છે તે પણ આપણે જાણી લઈએ. રવિવારે આવતું પ્રદોષનું વ્રત કે જે રવિ પ્રદોષ કહેવાય છે તે નિરોગી કાયા નિરોગી મન આપે છે. સોમવારે આવતું પ્રદોષનું વ્રત ઈચ્છા અનુસાર ફળ પ્રાપ્ત કરનાર છે. મંગળવારે આવતું પ્રદોષ વ્રતનું એ રોગમાંથી મુક્તિ દેનાર છે, સ્વાસ્થ્ય પ્રદાન કરનાર છે. બુધવારે આવતું પ્રદોષનું વ્રત તે દરેક પ્રકારની મનોકામના પૂર્ણ કરનાર છે. ગુરુવારે આવતું પ્રદોષનું વ્રત શત્રુનો નાશ કરનાર છે તથા શુક્રવારે આવતું પ્રદોષનું વ્રત સુખ સૌભાગ્ય આપનાર છે. શનિવારે આવતું પ્રદોષનું વ્રત સંતાન સુખ દેનાર છે. આ રીતે વાર પ્રમાણે પ્રદોષની તિથિનું મહત્વ અલગ અલગ છે. જે ભક્તો કોઈ પણ મનોકામનાના અર્થે પ્રદોષનું વ્રત કરવા માંગે તો તે પણ કરી શકે છે. પ્રદોષના વ્રતનું મહત્વ એટલા માટે પણ છે કે ભગવાન શિવજીએ જ માતા સતીને આ વ્રતની મહત્તા સંભળાવેલી છે અને વૈદ્ય વ્યાસજીએ પણ આ વ્રતના માધ્યમ અને મહાત્મ્યને સંભળાવેલું છે. પ્રદોષ વ્રત વિદ્યાના સૂતજીને પણ આ વ્રતની કહેલું છે. પ્રદોષનું વ્રત કરીને ભગવાન શ્રી નારાયણે સુદર્શન ચક્રની પ્રાપ્તિ કરેલી હતી. લંકાપતિ રાવણે પણ પ્રદોષનું વ્રત કરીને ભગવાન મહાદેવ પાસેથી એક શક્તિયા અને વિદ્યાઓને પ્રાપ્ત કરેલી. આ રીતે પ્રદોષનું વ્રત જે ભક્તો કરે છે તે કદી એ નિરાશ થતા નથી. તેની સાધના અનુકૂળ તથા તેની શક્તિ અનુસાર પ્રભુ તેમને ફળ અવશ્ય આપે છે. તો મિત્રો, આપણે આજે સાંભળ્યું શુક્ર પ્રદોષના મુહૂર્ત વિશે, મહિમા વિશે, પૂજન વિધિ વિશે. હવે આપણે સાંભળીએ શુક્ર ત્રયોદશી એટલે કે શુક્ર પ્રદોષની વ્રત કથા. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય. પ્રાચીન સમયની વાત છે. એક નગરમાં 3 મિત્રો રહેતા હતા. ત્રણેય વચ્ચે ધનનિષ્ઠ મિત્રતા અને એક રાજકુમાર, બીજો બ્રાહ્મણ કુમાર અને ત્રીજો વણિક કુમાર. રાજકુમાર અને બ્રાહ્મણ પુત્રના વિવાહ થઈ ચૂક્યા હતા. જ્યારે વણિક પુત્રના લગ્ન થઈ ગયા હતા પણ તેની પત્ની પિયરમાં જ હતી. આણું આવવાનું બાકી હતું એટલે દિવસ બ્રાહ્મણ પુત્રને નારીની પ્રશંસા કરતા કહ્યું કે નારી વિના ઘર ભૂત બંગલા જેવું લાગે છે. નારીથી જ સંસાર શોભે છે, નારીથી જ ઘરનો ઉમરો શોભે છે. બ્રાહ્મણ પુત્રના આવા વચનો સાંભળીને વણિક પુત્રને મનોમન પત્નીને પિયરમાંથી તેડી લાવવાનો નિર્ધાર થયો. વણિક પુત્ર પોતાના ઘેરે ગયો અને માતા પિતાને પોતાનો વિચાર જણાવ્યો. ત્યારે માતા પિતાએ કહ્યું કે બેટા, અત્યારે શુક્ર દેવતા ચલ ઉપર છે. આવા દિવસોમાં વહુ દીકરીને પોતાના ઘરેથી વિદાય કરીને લાવવી તો શુભ મનાતું નથી. માટે જ્યારે આકાશમાં શુક્રોદય થાય પછી જરૂરથી તું તારી પત્નીની પિયરમાંથી તેડી લાવજે, જેથી તે અહીં પણ સુખી થાય અને તમારા બંનેનું એટલે કે પતિ પત્નીના જીવનમાં પણ સુખ સમૃદ્ધિ બની રહે. પરંતુ વણિક પુત્ર તો જીદીએ ચડ્યો અને બોલ્યો કે ના, હું તો આજે જ મારી પત્નીને તેડી લાવીશ. માતા પિતાએ બહુ સમજાવ્યો પરંતુ માન્યો જ નહીં. પુત્ર વણિક પુત્ર પોતાના સાસરે ગયો. તેના સાસુ સસરાને જ્યારે તેમની ઈચ્છા વાત કરી ત્યારે જમાઈને સમજાવવાનો પ્રયત્ન કર્યો. સાસુ સસરાએ પોતાની દીકરીને જમાઈની સાથે વિદાય કર્યા અને પત્ની પતિ રહેવાના થયા. પહેલાંના સમયમાં ગાડામાં બેસીને જ જવાનું હતું. એક ગામથી બીજા ગામે જવાનું હતું. ગાડું તૈયાર કરવામાં આવ્યું અને રસ્તે જતાં ગાડાનું પૈડું તૂટી ગયું. પતિ પત્ની બંને ઘાયલ થયા. જેમ તેમ કરીને ગાડાને સરખું કરીને મંદ ગતિએ આગળ વધ્યા. થોડેક આગળ જતાં રસ્તામાં ડાકુઓ મળ્યા. ડાકુઓએ તેમનું બધું ધન અને દાગીના વગેરે લૂંટી લીધું અને પ્રયાલન થઈ ગયા. પતિ પત્ની રોતા કગળતા ઘેરે પહોંચ્યા.
ઘરમાં દાખલ થતાં જ નાગે વણિક પુત્રને ડંખ માર્યો. તે બેભાન થયું. વૈદ્ય ઘણા પ્રયત્ન કર્યા પરંતુ પરિણામ શૂન્ય આવ્યું. વૈદ્યને વણિકને કહ્યું કે ભાઈ, અમારું કામ દર્દીને સાજા કરવાનું છે, જીવન આપવાનું ન અને આપવું તે ઉપરવાળાના હાથમાં છે. મારું માનવું છે કે તમારા પુત્ર વધુમાં વધુ 3 દિવસ જ આ હાલતમાં જીવશે, પછી મૃત્યુ પામશે. જ્યારે બ્રાહ્મણ પુત્રને આ ઘટનાની ખબર પડી તો તે મિત્રને લાગણી ઉપજી અને તે દોડીને વણિક પુત્ર પાસે આવ્યો. બ્રાહ્મણનું સંતાન એટલે કે વિદ્યાને કોઠે પડેલી હોય છે, તેમાં નવાઈ નથી, પરંતુ બ્રાહ્મણ પુત્રને આ પોતાના વિદ્યાના આધારે વણિકને કહી અને જણાવ્યું કે તમારા પુત્રને સંકટ આવવાનું કારણ એ છે કે તે પોતાની પત્નીની શુક્ર અસ્ત અવસ્થામાં છે ત્યારે પિયરથી લાવ્યો. તેથી તેની પત્ની જો શુક્ર પ્રદોષ વ્રત કરે અને સંકલ્પ કરે તેની પત્નીને ફરીથી પિયર મોકલી આપો તો જ તમારો દીકરો જીવિત થશે. પત્ની તો તરત જ શુક્ર પ્રદોષનું વ્રત કરવાનો સંકલ્પ કરી લીધો અને વેલ ચડાવી તેમાં પોતાના પતિને સુવડાવીને પિયર તરફ રવાનાની થઈ. જ્યારે પતિ પત્ની પોતાના સાથે પિયર તરફ રવાના થયા કે પતિની હાલત ફરી સુધરવા લાગી. પિયર પહોંચતા જ સુધીમાં તો તેનો પતિ એકદમ સ્વસ્થ થઈ ગયો. જ્યારે શુક્ર પ્રદોષ થયો ત્યારે પોતાની પત્નીને લઈને ઘરે પાછો આવ્યો. પરત થયો. પતિ પત્ની બંને સુખેથી રહેવા લાગ્યા અને જીવ્યા ત્યાં સુધી શુક્ર પ્રદોષનું વ્રત કર્યું. મૃત્યુ પછી શિવલોક ધામને પ્રાપ્ત થયા. હે મહાદેવ, હે પ્રદોષના સ્વામી, આપનું આ પ્રદોષનું વ્રત કરનાર, કથા કહેનાર અને કથા સાંભળનાર સૌ ઉપર પ્રસન્ન રહેજો, સૌની રક્ષા કરજો. હે પ્રભુ, સૌને સુખી અને શાંતિ પ્રદાન કરજો. બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય. આજના દિવસે શિવલિંગ પર દૂધથી કે ગંગાજળથી અભિષેક કરવાથી મનની શાંતિ પ્રાપ્ત થાય છે, સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. ઘીથી અભિષેક કરવાથી વંશ વૃદ્ધિ થાય છે. સાકર મિશ્રિત દૂધથી અભિષેક કરવાથી સદબુદ્ધિ આપે છે અને મધથી શિવલિંગનો અભિષેક કરવાથી પાપ નાશ થાય છે. શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. ગંગાજળથી અભિષેક કરવાથી ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તીર્થોના વિવિધ જળને શિવજીનો અભિષેક કરવો જોઈએ. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. બોલો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.